અવાજ બદલાઈ જવો. જો સ્વરપેટીમાં કેન્સરની શરૂઆત થાય એટલે જ અવાજ બદલાઈ જતો હોય છે. એના સિવાયના લક્ષણની વાત કરીએ તો ક્યારેક ખાંસી આવે, એમાં થોડું બ્લડ આવવું. ધીમે ધીમે જો કેન્સર હજી આગળ વધે તો અન્નનળીનો ભાગ પણ જકડે, એટલે પછી ખોરાક લેવામાં તકલીફ પડવી. ગળામાં અમુક જગ્યાએ સતત દુખાવો થવો. અને જો એ હજી એનાથી આગળ વધી જાય તો ઇવન પાણી લે કે ખોરાક લે તો એ વખતે તરત જ ઉધરસ ચડવી, ખાંસી આવવી, એ એનું લક્ષણ છે. એના સિવાય જ્યારે કેન્સર વધે અને બીજી જગ્યાએ સ્પ્રેડ થવાનું ચાલુ થાય તો ગળાની અંદર અમુક ગાંઠોમાં પણ પછી દેખાવાનું શરૂ થતું હોય છે. હા, એવા 10% પેશન્ટ્સ અમે એવા જોતા હોઈએ છીએ કે જે લોકોને કોઈ જ જાતનું વ્યસન જ નથી અને છતાં પણ એમને કેન્સર થાય છે. એના કારણ છે ઘણીવાર પ્રદૂષણ છે. પછી એક છે ને એસિડિટી. ઘણા લોકોને એસિડ રિફ્લક્સ થતો હોય છે કે જેથી કરીને સ્ટમકનો, આપણા જે જઠરનો એસિડ છે જે ઉપર સુધી આવતો હોય છે અને એ પણ આપણા ગળાના અથવા સ્વરપેટીના ભાગને સતત ઇરિટેટ કર્યા કરે અને સતત ત્યાં અસર કર્યા કરે, જેથી કરીને પણ કેન્સર થાય. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.